તો સુરતમાં વધુ એક વખત ડોક્ટરની બેદરકારી સામે આવી છે અને ડોક્ટરની બેદરકારીએ વધુ એકનો જીવ લીધો છે। તો સારવારમાં ચૂક થવાથી બાળકના મોતનો આરોપ છે તે પરિવારે લગાવ્યો છે। તો ડોક્ટરની બેદરકારી સામે આવી છે। 3 માસની બાળકીની સારવાર કરવામાં તબીબની ચૂક છે તેવું પરિવારે જણાવ્યું છે। આક્ષેપો થયા છે બાળકીને દવા આપવામાં પણ તબીબની ભૂલ છે તેવો પરિવારે આક્ષેપ કર્યો છે। ઝાડા ઉલટીની તકલીફ સાથે બાળકીને દાખલ કરાઈ હતી અને 14 કલાક વેન્ટિલેટર પર રાખ્યા બાદ બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી। તો મૃતદેહ લઈ જવા અને પેપર પર સહી કરવા માટે દબાણ કરવામાં આવ્યું છે, જેમાં 3 મહિનાની બાળકીના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો છે। પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ। બાળકીની માતાએ ગંભીર આરોપો સાથે જ લેખિતમાં અરજી કરી છે। ઝાડા ઉલટીની તકલીફ સાથે બાળકીને દાખલ કરવામાં આવી હતી। मैडम आ बाळकवाली जे मैटर सामे आई है एना अंदर आखी मामलो शू है, कारण के तमारी हाजरी उपस्थिति पण विडियो में देखाई रही है। नमस्ते। हाँ, तमे कहो छो बाळकना संदर्भमां मने खबर है त्यां सुधी एक माता किडनी होस्पिટલની બહાર પરમ દિવસે રડી રહી હતી અને આજુબાજુ લોકો એને જોઈ રહ્યા હતા અને અમુક લોકો એનું રેકોર્ડિંગ પણ કરી રહ્યા હતા। જે મેં ત્યાં જઈને તપાસ કરતા પેલા બહેન સાથે વાત કરતા ખબર પડી કે એનું 3 મહિનાનું બાળક એક્સપાયર્ડ થઈ ગયું છે અને એ ડૉક્ટર પર આરોપ કરી રહી હતી। મને લાગે છે ત્યાં સુધી એણે બાળક ગુમાવવાથી પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને મેં કોશિશ કરી કે એનું કોઈ યોગ્ય રિલેટિવ આજુબાજુ હોય તો હું એને સાયકાટ્રી વિભાગ પાસે લઈ જઈ શકું, પરંતુ કોઈ રિલેટિવ ન મળ્યું અને બેન સીધા હોસ્પિટલની અંદર ચાલ્યા ગયા હોવાથી હું ફરી મારી ઓફિસમાં આવી ગઈ હતી। एक अरजी करवामां आवे छे माता द्वारा, तेने लईने तमे एक तपास समिति रचना करी छे। तपास समितिमां कोण कोण छे अने शुं तपासना आदेश छे? તપાસના આદેશમાં 3 ડૉક્ટરોની મેં કમિટી કરેલ છે જે મને એકચ્યુઅલમાં પેશન્ટના કેસ પેપરની સ્ટડી કરી અને હિસ્ટ્રી જોઈને જાણ કરશે કે આમાં કોઈ ડૉક્ટરની બેદરકારી છે કે નહીં। હું માનું છું ત્યાં સુધી મારા ડૉક્ટરો બેદરકાર નથી અને અત્યાર સુધીના મારા અનુભવ પ્રમાણે એ લોકો એમનું બેસ્ટ પરફોર્મન્સ આપે છે। એ છતાં કમિટીનો નિર્ણય આવશે ત્યારે હું તમને જાણ કરીશ।